રામ રામ ડાયરા ને જય માતાજી જય ગઈ માતા ના લોકો સ્વાગત છે તમારા બધાનું। આજે આપણે ગાડીમાંથી જઈએ છીએ કે ક્યાં સામાન લેવાનો હતો થોડોક બાબુનું પાર્સલ ને કોથરી ને એવું બધા નસડી લોકો માટે, તો આપણે લેવા ગયા હતા। હવે લઈને જઈએ ગાડીમાં સેન પર ખડી જાય, હવે પડવાની શક્યતા રહે એટલે બ્લોક બંધ કરી દેવાય। અને આજ નાનું ધૂળું હતું તેમાં બધા ગયા હતા, મારા દાદીમાના સાસુમાં ઓફ થઈ ગયા ત્યાં। તો હવે આગળ તમને મળશું। પશુ देख सकते हो, चारो बरद છે, કબેલો છે, જોઈ શકો છો। ફાઇનલી બાજરો પશુ ઉપાડવા આવી ગયા છે। તો હવે મિત્રો આપણે બાજરો ઉપાડવાનું ચાલુ કરી દીધું અને વાહે તમને દેખાડ દો। આ બાજરો 4 કેરા પાઈ દીધા હતા એટલે એ બાટું થઈ ગયા ને હાલશે રોડ ને। બીજો ઓલો બાજરામાં કાલ વાટ મેલવાનું છે, કાલ વાટ મેલશું એનો બ્લોક આવશે અને પ્લાસ્ટર નું કામ મારી તમને બતાવું। પેલા બાજરો ઉપાડ લો પછી નું કામ બતાવું। એક દિવાલ થઈ ગઈ, આ દિવાલ થઈ ગયા, એક બાકી। એ પાણા જાગીરમાં હે ખોટે ખોટે નતું તો હાશે નું ઉતર આ ભાઈ કે ખોટે ખોટે નિલેશ ભાઈ કી ભાઈ ને હા ઈ ભાઈ ને યુટ્યુબ ની ચેનલ હા ભાઈ ઈને ફોકસ कर लो, કેમેરામેન ફોકસ કરો। થોડુંક બાકી છે હવે। આ ભાઈ આવતા નથી યાર, આવી જાવ તમે અમારું કામ પૂરું થઈ જાય। ઉભા ઉભા પા આવી જાય હું થાય એકવાર તમે બોલો હેલો દોસ્તો। નહીં આમ તો બોલતા હોય દોસ્તો, અત્યારે નથી બોલતા, બાકી ના થોડું ઘણું બાકી છે। હા મહેન્દ્રભાઈ સપોર્ટ કરી દો મિત્રો। અહીં રેતી હતી હાલ લીધી, વાર નાખી દીધી, અમે તમને ફોકસ કરીને બતાવી દો। અહીંથી હાલ લીધી, હવે ડિસ્કો ચાલે, બાકી ના ભરાઈ ગયું, જોઈ શકો છો। વ્યू देख सकते हो कुछ ऐसे। लादी लेवा जाए घटी ने એટલે લાદી લેવા જાય, અંદર લાદી ફિટ કરી તમને બતાવું। વાહ અંદર ફિટ કરે, હવે આપણે તો અહીંયા વાહ બાકી ના હાલે ફિટ કરવાનું। YouTube માં જાય વાંધો નહીં ને હે ચાલુ છે બનાવવાનું નહીં હાશે ને જાય YouTube માં। આ કાનાભાઈ છે તે લાદી નું કોન્ટેક્ટ રાખે, એટલા રસોડામાં હાલે કામકાજ। બાકી ને અહીં તો ફિટ થઈ ગયું, તમને બતાવી દો આવી રીતના સમય થઈ ગયું। પછી આ રૂમમાં થઈ ગયું એક નંબર લાગે। બાકી લાદી વાળા આજે નવી લાદી લઈ એવા ઘટી દીધી, હા આ ઘટી હતી એટલું સામાન છે તો એ ઘટ્યો તો નવી લઈ આવ્યા। ઓલા કારા પટ્ટા બ્લેક પટ્ટા આવે ને હું તમને બતાવું, અત્યારે પેલા થોડી મેલતા આવું પછી તમને બતાવું। આ બ્લેક પટ્ટા ઉપર તમને બતાવું, આ થોડી આપણે મેલ દઈએ ફાઇનલી। આ બ્લેક પટ્ટા છે ને ઘટ્યા હતા પાછા લઈ આવ્યા, બાકી કામ તો હાલે જ છે। આ એક પટ્ટો રહ્યો લઈ આવ્યા જાય, પાછા આ પાછા આખા નવા લઈ આવ્યા। મેં તો ખબર નહીં કર્મજીવ એમ કે નવા લઈ આવ્યા, કેટલા 3 પછી 3 ને 2 6 6 ને 9 10 11 12 13 14 15 16 17 18 19 20 પાછા 20 ને 40 20 લઈ આવ્યા પાછા 20 લઈ આવ્યા। બાકી આ ટેકા મૂકે પાછી ઘટી હતી લાદી લેતા આવ્યા। બાજરો કાલ પાડવો કે નહીં, પેલા બાજરો પાડવો કે પેલા સારો ભરવો નક્કી કરીએ। 4 કેરા પાઈ દીધા હતા, બાકીના કેરા ગણ લો વાળી કેટલા હે। કાલ પાડવો હોય તો વાર તો ન લાગે, અમે બધા ઘરના હોય એટલે એક દી થાય, પણ લણવાનું પછી પંખી વકરવાનું બધું ભેગું હોય। શું કરીએ એ તમને આગળ બ્લોકમાં દેખાડ દઉં। અત્યારે તમને વ્યૂ બતાવું। વ્યૂ દોસ્તો કતઈ શાનદાર વ્યૂ આ रहा। અત્યારે અમે વાઢવાનું ચાલુ કરી દીધું, તમે કીધું હતું ને કાલ વાઢવાનું છે। નવા દીના રામ રામ, અને વાઢવાનું ચાલુ કરી દીધું। હજી હુસતું નથી, હુસતું થાય પછી બ્લોગ બનાવે તો મોઢું નહીં દેખાતું। અંદર વ્યૂ આ रहा है, देख सकते हो, એક નંબર વ્યૂ આવે છે। અત્યારે હું જાઉં દાંતેડા લેવા, કેમ કે દાંતેડા આપણા થોડીક ધાર કઢવાની બાકી હતી
હવે હાલતા નથી તો આપણે લેતા આવીએ બાજુમાંથી બાકી કતે સુંદર વ્યૂ વાળા દેખ सकते हो હજી તાળી સુરત દાદા ઉઠશે ને આ તો તમે જો એક નંબર વ્યૂ મસ્ત વ્યૂ હોય છે પણ અત્યારે આવું મસ્ત જ આવે અને આજ દોસ્તો ખૂટી આવ્યો તો માયરો હોઈ ગયો હાથમાં નો આવ્યો હરખો બાકી હવાના પોરમાં ઉઠો એટલે આમ મજા છે પંખીઓની અવાજ આવે ને અહીંથી વેરાવળ હાઈવે દેખાય ઉપરથી બાકી તો આમ તો જોઈ શકો છો પણ બાદરોમાં એક છે સુરત દાદા બીજા હાથમાં એક જ હોય પણ બીજા અરે ઉગશે અહીંથી જાહે પછી વ્યૂ દેખ सकते हो ફાઇનલી 6 કેરા છઠ્ઠો જાય વાટીને ને એક કેરો આપણે પકડી દીધો ને હજી બીજા લેવા આમ જેને પૂરા થતા હતા એમ લેતા હતા 4 જણા વાઢી અમે પણ હવે આપણે આ પશુપાલનમાં વાત કરીએ તો આપણે ગાનું ને ભેંસનું બેયનું મિક્સ ઘી 600 રૂપિયાની કિલો હે કોઈને લેવું હોય તો કેજો આપણી પાસે પડ્યું 3 કિલા કોઈ લેવું હોય તો કેજો બાકીનું વાટવાનું કામ તો લગાતાર આપણે બાજરો વાટતા હતા ને તો બાજરામાં એવું થયું કે મારે ક્યારો પૂગી ગયો તો વહેલો પછી હું બધાને લેવરાવતો તો પછી એ બધા હારે થઈ ગયા તો હવે એક ક્યારો બાકી એ વાહે રહી ગયા હતા એને લેવરાવે હવે આપણે જઈએ કાવ્યરાજ ના તેડતા આવીએ तो मित्रों અત્યારે मैं भैंसों को नहला रहा हूँ हिंदी भी बोल लेता हूँ अच्छा थोड़ा सा बाबा हिंदी पर आप देख सकते हो कि अब बोफेलो मेरी स्नान कर रही है હવે આપણે ઇંગ્લિશ નહીં ફાવે ભાઈ આપણે ભેહુને રવરાવી છે ભાઈ બધા ઉપર પાડે છાડી દઈએ બપોર સર 2-3 વાર બહુ ગરમી હોય એટલે हर काका पानी में मारते रह गया बापू है જોઈ શકો છો પાણી હરખી સર્વિસ થઈ કદની કાઈ મે લોહી પીધી કાઈ મે બાજરો વાટતા પૂગ્યા છે મિત્રો વાટી નાખો હવે લણવાનો છે 4 કલાકમાં આખો બાજરો બાળ નાખો 15 ક્યારે જોઈ શકો છો આહિરમાં લગન છે હવે તમને બતાવી દઉં હું જોવા છેડું કે આ ક્યાં વાગે ખબર તો હતી માંડો દેખાય આમ ચોખ્ખું ન દેખાય આમ ચોખ્ખું દેખાય આ તારું જો હર્ષ કાકા બ્લોગ જોઈ લે ખબર પડી જાય કર્મદી ઉપર છેડો ને જોઈ શકો છો તમે લગન છે અહીંયા આહિર જોઈ શકો છો બાકી વ્યૂ તો દેખ सकते हो કતે ભયંકર આરા બે ઘેર લણાઈ ગયા એટલે તમે સમજશો નહીં ડુંડા હોય ને એટલે બાજરો અને ડુંડા એ કપાઈ ગયા પછી એને સકડીમાં નાખવાની બધી પ્રોસેસ હોય અને સ્પેશિયલ સિટી બતાવવા હાટુ ઉપર ધક્કો ખાતો જોઈ શકો આ તો લગન છે વધારે લાઈન બાકી સિટી દેખ सकते हो વેરાવળ હાઈવે છે અમે સુરત દાદા જોઈ શકો છો સિટી તો લાઈક કરજો શેર કરજો હારામાં સબસ્ક્રાઇબ કરજો હારામાં કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવતા રહેજો આજના માટે એટલું જ રાખીએ રામ રામ ડાયરાને